ગમે તેવો ઘા વાગ્યો હોય શરીરની અંદર તો હળદર છે ને એ પીડામાંથી મુક્ત કરે. આ ઔષધિ સ્નાન કહેવાય. કોઈ ઔષધિઓ ના હોય તો હળદરનું પાણી ઉકાળી અને એનાથી સ્નાન કરો તો શરીર તંદુરસ્ત અને જે ચામડીના રોગો હોય તો એની અંદર પણ રાહત મળે. આ સ્નાન કરાવવાથી ભગવાનને પ્રાર્થના કરવાની કે મારા શરીરની અંદર કોઈ પણ પ્રકારની ભયજનક વ્યાધિ આવે નહીં. હરેમ નાના સુગંધિ દ્રવ્યંચ ચંદનમ રજનીયતા વર્ધનમયઃ દત્તં સ્નાનાર્થં પ્રતિગૃહ્યતઃ હરિદ્રોદ્વર્તન સ્નાનમ સમર્પયામિ. પછી 2 ચમચી પાણી ચડાવો. હરિદ્રોદ્વર્તન સ્નાનાન શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ. આચમનીય જલમ સમર્પયામિ. એક ચંદન વાળું ફૂલ કરી અને ભગવાનના ચરણોમાં મૂકવાનું. હા, ભગવાનના ચરણોમાં મૂકો. 2 હાથ જોડી શનિ મહારાજને પ્રાર્થના કરો. બધાએ મારી સાથે બોલવાનું. નીલાંજન સમાભાસ રવિપુત્ર યમાગ્રજ છાયા માર્તંડ સંભૂત તન્નમામિ શનૈશ્ચર. 1 ચમચી પાણી પકડી નાખો. અનેન પંચામૃત પૂર્વારાધનેન સ્નપનમંડપસ્થ ભગવાન શનૈશ્ચર સાંગસ્ય પરિવાર પ્રિયદાન ભગવાન ઉપર ચડાવી દો. હવે સાંભળજો, ભગવાનના ચરણોમાં જે તમે પુષ્પ મૂક્યું એ પુષ્પ લેવાનું, બંને આંખે લગાડવાનું. તમારા બાજુમાં ધર્મપત્ની હોય તો એમને પણ લગાડી દેવાનું. નાકે સૂકવાનું, બરાબર. અને કાળા કલરની જે તમને ડોલ આપી છે એ ડોલની અંદર એ ફૂલ મૂકવાનું અને એની અંદર જ હાથ ધોવાના. ચોખ્ખા પાણીથી એની અંદર હાથ ધોઈ નાખો, બરાબર. ઉત્તરે નિર્માલ્યમ વિસૃજ્ય હસ્તમ પ્રક્ષાલ્ય. હાથ ધોઈ નાખજો બધાએ, બરાબર. આ ભગવાનના ચરણોમાં જે આ પૂર્વાંગ પૂજા કરી એનું આપણે આ નિવેદન લીધું. હાથ લૂછી નાખવાના. ફરીથી એક ચંદનવાળું પુષ્પ ભગવાનના ચરણોમાં મૂકવાનું. અભિષેકાર્થમ ગંધ પુષ્પાભ્યામ અભ્યર્ચ્ય. અહીંયા જ્યારે રાજા દશરથ રામજીના પિતા એમને પણ શનિ મહારાજની પારાવાર કષ્ટમાંથી પસાર થવું પડ્યું હતું. કલ્પના હતી. ભગવાન શનિ મહારાજે કષ્ટ નહોતું આપ્યું. તો ભગવાન શનિ મહારાજ ન્યાયના દેવતા છે. જેણે જેવું કર્યું છે તેવું એને પ્રાપ્ત કરાવે છે. તે રાજા દશરથ જ્યારે એની પીડામાં હતા ત્યારે એમણે ભગવાનની સ્તુતિ બનાવી. શનિ મહારાજની સ્તુતિ કરી, સ્તોત્રનો રચના કરી. આપણા 18 પુરાણ છે, એમાંથી એક ભવિષ્ય પુરાણ પણ છે. એ ભવિષ્ય પુરાણની અંદર શનિ મહારાજની સ્તુતિ છે. એ સ્તુતિનું નામ દશરથ કૃત શનિ સ્તોત્ર. એ સ્તોત્રથી આપણે ભગવાનની પૂજા કરીશું. જેમ દશરથ રાજાએ શનિ મહારાજને રીઝવવા માટે એમની સ્તુતિ બનાવી, એ સ્તુતિથી આપણે ભગવાન ઉપર અભિષેક કરીશું. તમારી વાટકીની અંદર પાણી ભરી લેજો, બરાબર. અને ચમચી જળ ભગવાન ઉપર આપણે ચડાવતું રહેવાનું છે. અને મનની અંદર સાથે સાથે સમ શનૈશ્ચરાય નમઃ, સમ શનૈશ્ચરાય નમઃ મનનો જપ કરવાનો. હવે સ્તુતિનો અહીંયાથી પાઠ કરવામાં આવશે. પાણી ખાલી થઈ જાય એટલે ફરીથી પાણી કળશમાંથી ભરી દેવાનું અને અભિષેક ભગવાન ઉપર કરતું રહેવાનું. એટલે વાટકી તમારી નજીક રાખજો, જેથી કરીને તમને અભિષેક કરવામાં સુગમતા રહે. એક ચમચી ભગવાન ઉપર જળ ચડાવજો. દશરથ ઉવાચ કૃષ્ણ શનિ પિંગલ મંદ સૌરીયમ સ્મૃતોયો હરતે ચ પીડા તસ્મૈ નમઃ શ્રી